સુરતમાં એક મોટો કાંડ સર્જાતા રહી ગયો। એક વ્યક્તિએ એવું કારસ્તાન કર્યું કે 118 રત્ના કલાકારોના જીવ જોખમમાં આવી ગયા। આ યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાં પાણીના ફિલ્ટરમાં ઝેરી દવા નાખી દે છે અને પછી રત્ના કલાકારો પાણી પણ પી લે છે। પછી શું થયું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનબ જેમ્સમાં બુધવારે સવારે 8 વાગે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરી આવ્યા હતા। આ દરમિયાન સવારે 9 વાગ્યાની આસપાસ નિકુંજ નામના યુવકે મેનેજર હરેશને ફરિયાદ કરી હતી કે પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવી રહી છે। આ ફરિયાદના આધારે સુપરવાઇઝર કાંતિભાઈ પાસે આ ફિલ્ટર ચેક કરાવતા તેની અંદર અનાજમાં કીડા ન પડે તે માટે મૂકવામાં આવતું અને અત્યંત ઝેરી ગણાતું સેલ્ફોસનું 10 ગ્રામનું પાઉચ મળી આવ્યું હતું। જાનહાનિ થઈ શકે એ માટે ઈરાદાપૂર્વક ઉપરનું પ્લાસ્ટિક ફાડી નાખવામાં આવ્યું હતું, જેના કારણે અંદર કાગળમાં પેક ઝેરી વસ્તુ પાણીમાં ભળી અને ઝેરી અસર કરી રહી હોવાનું જાણીને કારખાનામાં અફરાતફરી મચી ગઈ। ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્ના કલાકારોની સ્થિતિ બગડતા 104ને કિરણ હોસ્પિટલમાં અને ડાયમંડ હોસ્પિટલમાં 14 દર્દીને ખસેડવામાં આવ્યા, જેમાંથી ગુરુવારે બંને હોસ્પિટલમાંથી કુલ 111 જેટલા રત્ના કલાકારોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને હાલ 7 રત્ના કલાકારો બંને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। હવે આ બનાવમાં કાપોદ્રાના અનબ ડાયમંડમાં કુલરમાં પહેલા જેને ગંધ આવી હતી તે નિકુંજ જ આરોપી નીકળ્યો છે। નિકુંજને ઓનલાઈન અને આ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું। ઉપરથી ગર્લફ્રેન્ડ અને મિત્રો પાછળ તે પૈસા ઉડાવતો હતો, જેના કારણે નિકુંજે 10 લાખનું દેવું થઈ ગયું અને લોકો તેની પાસે ઉઘરાણી કરી રહ્યા હતા, જેથી ટેન્શનમાં આવી ગયો। 9મીએ સવારે તે કારખાનામાં પાણીના કુલર પાસે ગયો, જ્યાં પાણીમાં ઝેરી દવા નાખીને પીવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે અન્ય કારીગરો પણ આવી પહોંચ્યા અને નિકુંજે ઉતાવળમાં સેલ્ફોસ પાવડરની પડીકી કુલરમાં નાખી દીધી। તેને ખબર હતી કે આ ઝેરવાળું પાણી છે, છતાંય તે આ પાણી પી ગયો। તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલ ભરી પાણીની અને આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે તેવા ડરના કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કરી અને સુપરવાઇઝરને બોલાવ્યા હતા, જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કુલર ચેક કરતા તેમાંથી સેલ્ફોસનું એક પેકેટ પણ મળી આવ્યું હતું। નિકુંજ કારખાનામાં મેનેજર હોવા ઉપરાંત કરિયાણાના સામાનનું ઓનલાઈન ટ્રેડિંગનો પણ ધંધો કરતો હતો। તે દુબઈ અને અમેરિકા ખાતે સામાન એક્સપોર્ટ કરતો હતો અને ઓનલાઈન ટ્રેડિંગમાં તેને 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું। 15 દિવસમાં જે પેમેન્ટ આવતું હતું તે નિકુંજ પોતાના મિત્રો અને ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખતો હતો। નિકુંજ જે મિત્ર પાસેથી 10 લાખ ઉધાર લીધા હતા, જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવ બાદ પોલીસને પહેલા દિવસથી જ નિકુંજ ઉપર શંકા હતી, જેથી આ બનાવ બાદ તેના હાવભાવ અને તેના વર્તન પર વોચ રાખવામાં આવી રહી હતી અને નિકુંજ ખુદ હોસ્પિટલમાં દાખલ થઈને તેને પણ ઝેરી પાણી પીધા બાદ અસર થઈ હોય તેવો તેણે ઢોંગ કર્યો હતો। હોસ્પિટલમાંથી નિકુંજને રજા મળતાની સાથે તેની પર વોચ રાખવામાં આવી। નિકુંજ ઉપર શંકા પ્રમાણે તેની પૂછપરછ કરવામાં આવી, જેમાં તે અલગ અલગ નિવેદન આપી રહ્યો હતો, જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને તેના મોબાઈલની તપાસ કરવામાં આવતા ઓનલાઈન ગ્રોસરી વેચવાના ધંધામાં તેને નુકસાન થયું, દેવું થઈ ગયું અને મિત્ર પાસેથી ઉધારમાં તેણે 10 લાખ રૂપિયા લીધા, જે ચૂકવી ન શકતા તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હોવાથી તેણે આ પગલું ભર્યું હતું। આરોપી નિકુંજે પોલીસને જણાવ્યું કે 10 લાખ જેટલું દેવું થઈ જવાના કારણે તેણે ઘઉંમાં નાખવાની આ સેલ્ફોસ નામની દવા ખરીદી હતી અને ત્યારબાદ તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે હિંમત નથી થઈ અને કોઈ જોઈ જશે તેવા ભયના કારણે તેણે આ સેલ્ફોસની પડીકી ફિલ્ટરની અંદર નાખી દીધી હતી અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી દીધા હતા। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે